નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વભરમાં એક બાદ એક આવી રહેલી કુદરતી આપત્તિઓ વચ્ચે જાપાનની બાબા વેંગા તરીકે ઓળખાતી રિયો તાત્સુકીની ભવિષ્યવાણીએ લોકોમાં ભારે ચિંતા ઉપજાવી છે। રિયોએ ભવિષ્યવાણી કરી છે કે જુલાઈ 2025માં જાપાનના દક્ષિણ ભાગમાં એક ભયંકર સુનામી આવશે, જે પાણીની નીચે થનારા જ્વાળામુખી વિસ્ફોટના કારણે થશે। તેની અસર જાપાન ઉપરાંત તાઇવાન અને ઇન્ડોનેશિયા પર પણ પડશે। જાપાની બાબા વેંગા તરીકે જાણીતી રિયો તાત્સુકી વિશે વાત કરીએ તો તેઓ એક માંગા કલાકાર અને સ્વઘોષિત ભવિષ્યવક્તા છે। તેઓ તેમના વિચારોને કોમિક્સના રૂપમાં રજૂ કરે છે। તેમની ભવિષ્યવાણીથી દુનિયામાં ડરનો માહોલ સર્જાયેલો છે। એવું કહેવાય છે કે તેમની ઘણી ભવિષ્યવાણીઓ પહેલાં પણ સાચી સાબિત થઈ છે। હવે તેમણે નવો દાવો કર્યો છે કે આ વર્ષે જુલાઈમાં જાપાનના કેટલાક ભાગોમાં મોટી દુર્ઘટના સર્જાશે। રિયો તાત્સુકીના આ દાવાના કારણે લોકો જાપાનની મુસાફરી પણ રદ કરી રહ્યા છે। રિપોર્ટ અનુસાર રિયો તાત્સુકીની પહેલી ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે, જેમ કે 2011માં આવેલા તોહોકુ ભૂકંપ અને કેટલાક પ્રસિદ્ધ હસ્તીઓના અવસાનની આગાહીઓ, જેથી લોકો તેમની આગાહીને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ટ્રાવેલ ટિકિટ કેન્સલ કરી રહ્યા છે। અનેક ટ્રાવેલ એજન્સીઓએ માન્યું છે કે હજારો લોકોએ તેમની જાપાન ટૂર રદ કરી દીધી છે। 2025ના પ્રથમ 4 મહિનામાં દુનિયાએ ઘણી વિનાશક કુદરતી આપત્તિઓ જોઈ છે, જેમ કે થાઇલેન્ડ અને મ્યાનમાર વચ્ચે આવેલો ઘાતક ભૂકંપ અને લોસ એન્જલિસમાં લાગેલી ભીષણ આગ, જેમાં લાખો ડોલરનું નુકસાન થયું હતું। આવા સમયમાં જાપાની બાબા વેંગાની ભયાનક આગાહીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે। રિયો તાત્સુકી પ્રમાણે જુલાઈ 2025માં જાપાનના દક્ષિણ સમુદ્રમાં પાણી ઉકળતા લાગશે અને પછી એક મહાસુનામી પણ સર્જાશે। આ ભયાનક સુનામી પાણીની નીચે થતા જ્વાળામુખી વિસ્ફોટના કારણે સર્જાશે, જે જાપાન, તાઇવાન અને ઇન્ડોનેશિયાને અસર કરશે। રિયો તાત્સુકીને નવી બાબા વેંગા કહેવામાં આવી રહી છે, કારણ કે તેમની ભવિષ્યવાણીઓ ઘણી સાચી સાબિત થઈ છે। રિયો તાત્સુકી સૌપ્રથમ 1999માં પ્રસિદ્ધ થયેલી તેમની પુસ્તક ધ ફ્યુચર આઈ શો દ્વારા, જેમાં તેમણે દુનિયાના કેટલાક ભાગો, ખાસ કરીને જાપાન માટે ભવિષ્યવાણીઓ કરી હતી। લોકોએ પહેલા રિયો તાત્સુકીની આ પુસ્તક પર ધ્યાન ન આપ્યું, પરંતુ જેમ જેમ તેમાં લખેલી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ, તેમ તેમ તેમની લોકપ્રિયતા પણ જાપાન અને દુનિયામાં વધતી ગઈ। મહત્વનું છે કે રિયો તાત્સુકીની ભવિષ્યવાણી પછી જાપાન આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે।